હેલો મિત્રો, તો અમે જઈએ છીએ ગણપતિ જોવા અને મારી સાથે છે અમારી છોકરી, મારો છોકરો. તો અમે બધા જઈએ છીએ ગણપતિ જોવા. હવે અત્યારે વાઈફ ને સાથે લઈ જવાનો ટાઈમ છે નહીં, કેમ કે અત્યારે વાગ્યા છે 8 અને ઘરની બધી રસોઈ કરવાની બાકી છે. તો હવે નેક્સ્ટ ટાઈમ એને સાથે લઈ જાશું, ત્યારે ફરીથી વ્લોગ બનાવશું. અત્યારે અમે હું, છોકરી અને મારો છોકરો 3 જણા જાય છીએ. તો હું તમને હવે આગળ વ્લોગમાં બધા ગણપતિના દર્શન કરાવું. તો હું શરૂઆત કરું છું અમારા સોસાયટીના ગણપતિથી જ. આ અમારી સોસાયટીના ગણપતિ છે. આ બધી અમારી બાળકોની ટીમ છે. જો બધા હાય કરો. અને હવે હું તમને લઈ જાઉં છું અહીંયાથી બહાર. તો તમે બના રહેજો મારા વ્લોગમાં. આજે સિંગણપુર 4 રસ્તાના ગણપતિ. अभी मजा आएगा ना भिड़ो। હેલો, આજે આપના રાજાની આરતી કરવા માટે મિત્રો હવે અહીંયાથી હું તમને નાની ભેડ લઈ જાઉં છું, જે ડભોલીના રાજા ગણાય છે. એ ગણપતિ ખૂબ જ સરસ છે, તમને જોઈને મજા આવશે. તો તમે અમારી સાથે વ્લોગમાં બના રહ્યો. અને ધ્રુવાંશ ક્યાંક કહેવા માંગે છે, બોલ ભાઈ, શું કહેશો તું? તો મિત્રો તમે અમારી સાથે બ્લોગમાં બના રહેજો. એને પણ બ્લોગર બનવું છે. હજી મને નથી આવડતું, પણ એને બનવું છે. મને કે પપ્પા તમે શીખવાડો. અને આ મારી છોકરી પંથી છે. હવે એ કઈ બોલશે, એના 2 દાંત તો આગળના પડી ગયા છે. હજી નાની ડુંગળી છે. બોલ પંથી બેન, શું કહેશો તું? કાઈ નથી બોલું. આરે કાઈ તો અમે અહીંયાથી સીધા નીકળીએ છીએ અને તમને લઈ જાય નાની ભેડ. અને તમે રસ્તામાં જોઈ રહ્યા છો કે આજે સન્ડે નો દિવસ છે, જેટલું ટ્રાફિક છે. લોકો નાસ્તાની દુકાનોમાં ઠેર ઠેર જોવા મળે છે. મિત્રો દરેક સિટીમાં ખાવદરા ગલી હોય છે. અને હા, એ પહેલી વાત કે હું સુરત થી છું. તો હું તમને અમારી આ ડભોલીની જે ખાવદરા ગલી કહેવાય ને, એ બતાવું છું. જો આ પાછળ જે દેખાય છે ને તમને, બધી લાઈનો લારીમાં, બધી લારીઓ ડભોલીની ફેમસ છે. લોચો ખાઈએ, લોચો. લોચો નહીં ભાઈ, અને હા, બધાને કહું છું કે બહારના નાસ્તા બને એટલા ઓછા કરજો. જો કે બહારના નાસ્તા હું કરું જ છું, એટલે મારે તમને કોઈ સલાહ દેવાની જરૂર છે નહીં. તમે ખાવ ને હું ખાવ. મિત્રો અત્યારે હું તમને જે ગણપતિ બતાવું છું એ નાની વેડના નથી, પણ આ રસ્તામાં એક પંડાલ આવ્યું છે, તો એ હું તમને બતાવું છું. અહીંયા મને ડેકોરેશન સારું લાગ્યું છે. તો તમે જુઓ તમે. સેનાનું વંદન, દેશનું સમર્થન. આ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. અહીંયા બાળકો બેઠા છે, લોકો શૂટિંગ કરે છે. બધા દર્શન કરવા આવી રહ્યા છે. હાલો ધ્રુવાંશભાઈ, બંથીબેન, અંદર એન્ટ્રી કરીએ આપણે. તો અમે અંદર એન્ટ્રી કરીએ છીએ. જય શ્રી રામ. બંથીબેન આગળ બતાવો. ધ્રુવાંશભાઈ આગળ હાલો. પાછળ ફરીને જોયા કરો માં, તમે કેમેરામાં આવો જ છો. હું નથી આવતો, મારો તો ખાલી વોઇસ આવે છે. અંદરનું ડેકોરેશન ખૂબ સરસ છે. આ છે ગણેશજીની મૂર્તિ.
તો મિત્રો આપણે નાની વેડ પહોંચી ગયા છે અને તમે અમારી પાછળ જે જુઓ છો એ નાની વેડ નું અંબાજી માતાનું મંદિર છે જે વર્ષો જૂનું છે અને આ જે દેખાય છે અંદર છે. હવે હું તમને અંદર લઈ જાઉં છું આ દર્શન કરવા માટે. આ છે નાની વેડ નું અંબાજી માતાનું મંદિર જે વર્ષો જૂનું છે અને તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણા લોકોની ભીડ છે, ગણપતિના દર્શન કરવા આવી રહ્યા છે. અત્યારે વાગ્યા છે રાતના 9. લોકો ધીમે ધીમે ગણપતિના દર્શન કરવા આવી રહ્યા છે. હા, હવે હું તમને અંદર લઈ જાઉં છું દર્શન કરવા માટે. પેલા તો આગળ બહુ જ મોટી છે. ચાલો હવે હું તમને અંદર લઈ જાઉં છું મંડપમાં. નહીં પોતાના વાત ખબર તમે બહાર ટ્રાફિક જોઈ રહ્યા છો. ભયો આવતા રહ્યો. મિત્રો આ કતારગામ પોલીસ દ્વારા નિર્મિત કરવામાં આવેલું પંડાલ છે. તો એ લોકોએ ઓપરેશન સિંદૂર ઉપર ખૂબ જ સરસ થીમ બનાવેલી છે. તમે જોવો આ એકદમ સરસ છે અને એના માટે ગુજરાત પોલીસને, સુરત પોલીસને સેલ્યુટ છે. ખૂબ જ સરસ છે. તમે એકવાર અચૂક મુલાકાત લો. અને આ ગણપતિ આપણે આ કતારગામ પોલીસ ચોકી છે ત્યાંના છે, રામજી મંદિરની સામે. એકવાર જરૂરથી જાઓ, ખૂબ જ મજા આવશે. બાળકોને પણ લઈ જાઓ, એમને પણ બહુ જ મજા આવશે અને એમાંથી આ લોકોની પ્રેરણા મળશે. તો હજી તો અમે 2-4 ગણપતિ જોયા. ત્યાં છોકરા કે પપ્પા ખાવું ખાવું ભૂખ્યા થઈ ગયા. હવે એને કઈક નાસ્તો કરાવી લઈએ અહીંયાથી અને પછી જો થાકી ગયા છે પછી આગળ જવાનું કે તો બીજું ગણપતિનો કઈક બ્લોગ વધારીએ નગર પછી અહીંયા જ સમાપ્ત કરી દઈએ. પછી બીજું નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ તમને હું. પેલા એ લોકોને અમે નાસ્તો કરાવી લઉં. પંથીબેને ઢોસા ખાવાનું નક્કી કર્યું છે. તો ડભોલી 4 રસ્તાના ઢોસા છે, સંકટ મોચન ઢોસા જે ફેમસ છે. અમે અહીંયા અવારનવાર આવીએ છીએ અને એ લોકોનો ટેસ્ટ પણ જોરદાર છે. તો તમે અચૂકથી આવો. અને અહીંયા જયારે જોઈએ ત્યારે માણસોની લાઈન હોય જ છે ખાવા માટે. તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો ડાઇનિંગ ટેબલો છે, ખાવાની પણ સારી સુવિધા છે. તો એકવાર જરૂરથી આવો. મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે. છોકરા થાકી ગયા છે, જે આગળ જવાની ના પાડે છે. તો હવે હું તમને અમારા નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ. તો બન્યા રહેજો અમારી સાથે. થેન્ક યુ.